નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે નાની વાવડી મુકામે માન્ય શ્રી ગજભાઈની વાડીએ જેમણે ગોલ્ડ કિંગ કંપનીનું અન્નધારા ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલું છે એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે ઘનશ્યામસિંહ તથા ગોલ્ડ કિંગમાંથી હિંમતભાઈ આવેલા છે। તો આ ઘઉં વિશે વાત કરું તો જે ગોલ્ડ કિંગના અન્નધારા વેરાયટી છે તો એ ઘઉં તો એકદમ સરબતી ટુકડી હોય છે અને દાણો એકદમ ટુકડો અને ભરાવદાર અને મોટો દાણો હોય છે અને ભોથે સારા પડે છે। આ ઘઉં તમે અહીંયા જોઈ શકો છો। આ ઘઉંનું એક જ ઘઉંમાં જે તમે જુઓ તો 15 થી 20 પડેલા ફૂટા હોય એ જોઈ શકાય છે કે 15 થી 20 ડુંડીઓ અલગ અલગ પ્રકારની નીકળી છે। આ ઘઉંની ખાસિયતો વિશે વાત કરું તો કે મધ્યમ ઊંચાઈ છે, ઊંચાઈ મધ્યમ, ટૂંકમાં આ ઘનશ્યામસિંહ આ ઘઉં નમે નહીં, જે રીતે પુષ્પા પિક્ચર આવ્યું કે સાલા ઝુકેગા નહીં એવા આ ઘઉં છે। તમે આખું ખેતર જોઈ શકો છો। આ શેઠેથી થાળીનો ઘા કરો, બોલા શેઠે નીકળી જાય। 10 વીઘાના ઘઉં છે, નમ્યા નહીં। અને આ ઉપરાંત ગજબા તમને કેવું લાગ્યું? ગજબા બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું ને બાપુ? મને કે એવી વેરાયટી આપો કે ઘઉં એકદમ બધા કરતા કલર સારો હોવો જોઈએ। તો ઘઉં એકદમ આ ઉગ્યા ત્યારથી જ એમ કહેતા કે ઘઉં એકદમ કાળા મણજર જેવા છે, ઊંચાઈ મધ્યમ છે। બતા આટલું વરસાદ વાવાઝોડું આજુબાજુ હમણાં ઘણા બધા ફિલ્ડ જોઈને આવ્યા તો ઘણા બધા ખેડૂતોને ઘનશ્યામસિંહ ઘઉં આડા પડી જાય, નમી જાય। તો અહીંયા તમે પણ આજે મુલાકાતે આવેલો તો આ ઘઉં જોઈને તમને કેવું લાગે બાપુ? ઘઉંનું બિયારણ બહુ સારું છે અને આડા પડતા નથી, એક ધારું છે, એક જ ધારું, બીજો દાણો નથી કોઈ પણ પ્રકાર। વાવડીમાં ઘણા બળુકી જમીન હોય ઘઉં ની ઊંચાઈ થઈ જાય તો એમને આડા પડી જાય, નમી જાય, માપે રહે એટલે આડા પડવાની કોઈ શક્યતા નથી। અને વત્તા એકદમ ટુકડો દાણો એકદમ સરબતી ટુકડી, ટુકડા કરતા ઊંચી સરબતી ટુકડી જો ખેડૂત મિત્રો કર્યું હોય તો આજે ગોલ્ડ કિંગ ના અન્નધારા ઘઉં છે એ કરી શકાય। જે છે ગોલ્ડ કિંગ કંપનીના અન્નધારા રિચર્સ વેટ સીડ એટલે અન્નધારા સંશોધિત ઘઉં બિયારણ ગોલ્ડ કિંગ કંપનીનું। અને ઘણા બધા ખેતર મેં જોયા છે પણ જે આ ગોલ્ડ કિંગ ના ઘઉંનો કલર અલગ હોય છે, પોતે હારા પડે છે અને ખાવામાં એકદમ મીઠા હોય છે। ટૂંકમાં 496 કરતા જે સરબતી ટુકડીની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે। તો ગજબા મને કે સારામાં સારી વેરાયટી આપો તમારી પાસે જે ઘઉંની હોય। મેં કીધું બાપુ આ મારી જવાબદારી ઉપર લઈ જાઓ, ઘઉં તમારે કઈ ઘટે તો મને કહેવાનું। ટૂંકમાં આ ઘઉં નો ઉતાર હોય તે 50 મણ પ્લસ આ થઈ જાય ઘનશ્યામસિંહ। આમ તમને ઊંચાઈ નાની લાગે પણ જયારે ઘઉં જે ખેતર બોલે એ સાચું, ગુજરાતીમાં કહેવત છે ખળે ખબરું પડે ઘનશ્યામસિંહ। એટલે આ ખળે ખબર પડશે કે ઘઉં કેટલા થાય, 50 મણ પ્લસ થાય તો કહેવાનું, નહીં ઘટે તો બાપુને મારા દેવાના, બરોબર ને? તો આ જોઈને તમને આનંદ થયો ને? ખૂબ આનંદ થયો ને? તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? તમારું નામ છે ઘનશ્યામસિંહ, એમ કહે છે કે ગજબાનું નામ છે ખેતીમાં, તો તમે શું સંદેશ આપશો ખેડૂત મિત્રોને? શું તમે બિયારણ બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ? વાવા જેવું બિયારણ છે, 451, હા 451 ની સુધારેલી જાત છે। 451 ની સુધારેલી જાત જે રિચર્સ ઘઉં આવે છે, અન્નધારા રિચર્સ ઘઉં 451 ની સુધારેલી જાત છે। એની કરતા ટુકડો દાણો અને ઉત્પાદન તમારે 451 છે ને એ 45 મણ થતું હોય તો આ ઘઉં 50 મણ ઉપર થાય એવા ઘઉં છે। અને એકંદર બિયારણ એટલે ટૂંકમાં બધા બિયારણ કરતા જે ગોલ્ડ કિંગ નું આ બિયારણ આવે ચડિયાતું આવે। મેં ઘણી બધી કંપનીમાં નોકરી કરી છે અને સાહેબે નોકરી કરી છે, એના કરતા જે આ ચડિયાતું બિયારણ હોય તો ગોલ્ડ કિંગ નું અન્નધારા છે। તો હવે ઘનશ્યામસિંહ તમે કઈ કહેવા માંગો છો આ ઘઉંમાં? તમે બે શબ્દો કહો બાપુ। ઉત્પાદનમાં સારા છે અને ખાવામાં સારા છે, બહુ હાઈટ નથી થતી એટલે આડા પડવાની કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી આવતો અને ઉતારો સારો આવશે। આ ફડાલા જોઈને ખબર પડે કે ભાઈ આનો ઉતારો એક દાણામાંથી ધારો કે 10 12 ફડાલા ફૂટ્યા હોય એટલે જેટલા ફડાલા ફૂટે ને એટલા પોતું સારું, એટલું ઉત્પાદન હાઈટ નીચે પણ તો વિશ્વાસ એગ્રો એજન્સી 2-4 દિવસમાં સાહેબ તમારે કઈ કેવું છે હિંમતભાઈ? સરસ, એમને એક અભિપ્રાય આપ્યો અને કંપની સારી ક્વોલિટી બંધ પ્રોડક્ટ આપે છે, બરોબર? તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, જો ખેડૂત મિત્રો તમારે આવતા વર્ષે ઘઉં કરવાનું હોય તો આ ગોલ્ડ કિંગ નું તમે સંશોધિત ઘઉં અને ધારા ઘઉં કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો। ને હવે પછી અમે નવો ખેતી લાયક વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો, આવજો, આભાર। હાથ ઊંચો કરો બાપુ।